નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લા પંચાયતની અનગઢ જિલ્લા પંચાયત બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના મજબૂત ઉમેદવાર બીરેન પટેલે આજે ખાનપુરના પવિત્ર આશાપુરી મંદિર ખાતે માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવીને પોતાના પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા છે. વડોદરા જિલ્લા પંચાયતની અનગઢ બેઠક પર હવે ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર બીરેન પટેલે વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઝંપલાવ્યું છે. પ્રચારની શરૂઆત કરતા પૂર્વે બીરેન પટેલે ખાનપુર ગામ ખાતે આવેલા આશાપુરી મંદિરે પહોંચી માતાજીના દર્શન કર્યા હતા અને વિજય માટે પ્રાર્થના કરી હતી. ભક્તિમય વાતાવરણમાં પ્રચાર શરૂ કર્યા બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોના વિશાળ કાફલા સાથે બીરેન પટેલ અનગઢ બેઠકના વિવિધ ગામોમાં પહોંચ્યા હતા. ભાજપ સરકારના વિકાસના કામો અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણના વાયદા સાથે મતદારોની વચ્ચે પહોંચેલા બીરેન પટેલને જનતાએ ઉમળકાભેર આવકાર્યા હતા. અનગઢ બેઠક પર બીરેન પટેલને મળી રહેલો જન સમર્થન આગામી ચૂંટણીમાં ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. આજ રોજ અનગઢ જિલ્લા પંચાયતના કોયલી 2 તાલુકા પંચાયતના ખાનપુર ગામેથી માં આશાપુરીના મંદિરે દર્શન કરી આશીર્વાદ લઈ અમારી પેનીની શરૂઆત કરેલ છે, જેમાં ગામના સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશીર્વાદ રૂપી આ ફેરીની શરૂઆત કરી. આજથી અમે ખાનપુર, અંકોડિયા, કોયલી અને અનગઢ આ રીતના ડે ટુ ડે આયોજનથી ફેરી કરવાના છીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.